નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। ખાસ જો તમે પેટ્રોલ પુરાવા જાવ તો સાવધાન રહેજો। મિત્રો, આજકાલ લગભગ દરેક વ્યક્તિના ઘરે 2 વ્હીલર કે 4 વ્હીલર હોય છે, ત્યારે જો તમે પણ તમારી કાર અથવા તો બાઇકમાં પેટ્રોલ અથવા તો ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર જાવ છો તો મિત્રો તમારે સાવચેત રહેવાની જરૂર રહેશે, કારણ કે અત્યારે જે છે તે મિત્રો છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે। પેટ્રોલ પંપ ઉપર મિત્રો ઓછું તેલ એટલે કે પેટ્રોલ ભરવાની ઘણી બધી ફરિયાદો અત્યારે સામે આવી છે। બધા મિત્રો જાણે છે કે તેલ એટલે કે પેટ્રોલ ભરતી વખતે મીટરની અંદર જીરો ચેક કરવું ફરજિયાત છે અને જરૂરી છે, પરંતુ આ સિવાય પણ મિત્રો પેટ્રોલ પંપ ઉપર અનેક પ્રકારની છેતરપિંડીઓ ચાલતી હોય છે, જેમાં જીરો સેટ કર્યા બાદ પણ જીરોથી પેટ્રોલ છૂટતું નથી તેવું મિત્રો મીટરમાં પણ છેડછાડ કરવામાં આવતી હોય છે। તો જો મિત્રો તમે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા જાવ છો તો ખાસ આ વાતનું ધ્યાન રાખજો, જીરો ચેક કરવાનું ના ભૂલતા, અથવા તો જો જીરો ચેક કરાવો છો ત્યારબાદ જ્યારે પેટ્રોલ ના ભરવાનું શરૂ થાય ત્યારે તે જીરોથી જ થયું છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે, કારણ કે જીરો ચેક કર્યા બાદ જ્યારે પેટ્રોલ ભરવાની શરૂઆત થાય છે ત્યારે ડાયરેક્ટ 10 અથવા 20 રૂપિયાથી પણ ભરાવાનું શરૂ થતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે। તો જો તમે પેટ્રોલ પંપ પર જાવ છો તો ખાસ આ વાતની કાળજી રાખવી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો સરકારે 253 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। ભૂપેન્દ્ર પટેલે મિત્રો રાજ્યના નગરપાલિકાઓને ખાસ કરીને વસવાટ કરતા નાગરિકોની સુખાકારી જિંદગી અને વૃદ્ધિથી લોકો જીવી શકે, સારા હેતુથી જીવી શકે તે માટે 14 નગરો અને એક મહાનગરપાલિકામાં આગળના વિકાસ કાર્યો માટે 253.94 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે। ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટના પરિણામને ધ્યાનમાં રાખીને વધતા જતા વ્યાપાર ધંધાઓ અને ઉદ્યોગોને કારણે તીવ્ર બનેલા શહેરીકરણના વિસ્તારોને લઈને ખાસ કરીને મિત્રો સરકારે આ પૈસા જાહેર કર્યા છે, જેમાં 253.94 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના વિવિધ નગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે। તો મિત્રો હવે તમને જે છે તે દરેક નગરપાલિકાઓની અંદર વિકાસ થતો જોવા મળશે, કારણ કે રકમ જાહેર કરી દેવામાં આવી છે, તેના વિશે હવે કામગીરી જે શરૂ થશે ત્યારબાદ ગુજરાત વિકસિત દિશા તરફ આગળ વધશે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ખાસ આ સમાચાર ગુજરાતના એક ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે। ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી મિત્રો રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે, એટલે કે ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે। આ સિસ્ટમ હેઠળ મિત્રો હવે ગુજરાત અને ભારત દેશના દરેક ખેડૂત માટે 11 અંકોની એક યુનિક ફાર્મર આઈડી એટલે કે કિસાન આઈડી બનાવવામાં આવશે। આ નોંધણી મિત્રો વન ઇન લાઈફ એટલે કે તમે એકવાર કરાવશો પછી જીવનભર આઈડી તમારી બનશે, એટલે કે બાળકો જેમ શાળાએ જાય છે ત્યારે આઈ કાર્ડ લઈને જાય છે તેવું જ ખેડૂતોનું એક આઈડી બનાવવામાં આવશે, ખેડૂત આઈડી। આ ખેડૂત નોંધણીથી મિત્રો ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સરળતાથી ખેડૂતો જે છે તે લાભ મેળવી શકશે। આ મિત્રો આઈડી થકી જ હવે આગળની સરકારની દરેક યોજનાઓની અરજીઓ પણ થશે, જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, બીજી યોજના વિશે વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવની યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સહિતની ઘણી બધી ખેડૂતલક્ષી જેટલી પણ યોજનાઓ છે તે મિત્રો હવે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવી છે। તો જો મિત્રો તમારે દેશની ગુજરાતની કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તે પછી કિસાન યોજનાની અંદર જો તમે 2000 રૂપિયાના હપ્તા પણ લેતા હોય તો પણ મિત્રો તમારે હવે આ ખેડૂત આઈડી બનાવરાવી પડશે, અને ખેડૂત આઈડી જે છે તે મિત્રો યોજનાઓ માટે પણ ફરજિયાત બનાવવામાં આવી છે। તો સરકાર હવે આ નવી જે છે તે પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં સરકાર હવે દેશના દરેક ખેડૂતોની ખેડૂત આઈડી બનાવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખેડૂતો ખાતામાં આવશે પૈસા, મોટી ખુશખબર સામે આવી રહી છે। ત્યારે 60 વર્ષથી વધારે વયના દરેક ખેડૂત પરિવારને મળશે 18,300 રૂપિયાની સહાય। આ સહાય જે છે તે મિત્રો પરિણીત ખેડૂતોને આપવામાં આવશે। ખાસ મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના। આ સરકારે આ યોજના મિત્રો એ હેતુથી શરૂ કરી છે કે તેથી મિત્રો પતિ પત્ની જે પણ ખેડૂત પતિ પત્ની છે તેમને ખાસ પોતાનું જીવન સુધારવા માટે સહાય મળી શકે। તો આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવાઓ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ જે છે તે સાથે મિત્રો અને 18,300 રૂપિયા બેંક ખાતામાં સરકાર તરફથી જમા કરવામાં આવશે। તો જો મિત્રો તમારે પણ આ પ્રધાનમંત્રી વય વંદના યોજનાની અંદર 18,300 ની સહાય મેળવવી હોય તો તમે આ યોજનાની અંદર અરજી કરીને સહાય મેળવી શકો છો।
ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો ખોટા વીજળીના બિલમાંથી રાહત મળશે. મિત્રો ગ્રાહકોને હવે ખોટા વીજળીના બિલ નહીં આવે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે લાઇટ બિલ પહોંચાડવામાં આવે છે ઘરે ઘરે, તેમાં અમુક વિસ્તારોની અંદર ખોટા વીજળી બિલ હોવાનું મિત્રો સામે આવ્યું હતું. ત્યારે હવે મીટરમાં રીડિંગ પ્રમાણે બિલ જનરેટ થશે. આ માટે મિત્રો વિભાગે તપાસ સાથે જ OCR બિલિંગની પણ વ્યવસ્થા કરી છે. OCR હેઠળ મિત્રો હવે મીટરને સ્કેન કર્યા પછી જ વીજળીનું બિલ બનશે. એટલે કે હવે એકદમ સચોટ રીતે વીજળીનું બિલ બનાવવામાં આવશે. રીડિંગ પણ મિત્રો જે છે તે ચોક્કસ એકદમ જે સચોટ હશે તે જાહેર કરવામાં આવશે. તદુપરાંત મિત્રો રીડરની સાથે સાથે વિભાગના કોન્ટ્રાક્ટ પર પણ મિત્રો કર્મચારીઓ પણ હાજર રહેશે. જેઓ મિત્રો જે બિલ જનરેટ થાય છે તે સાચું છે કે નહીં તેની પણ ચકાસણી કરશે. જેથી પહેલા જે મિત્રો અટકળે જે વીજળીના મીટરો લખવામાં આવતા હતા તે મિત્રો હવે બંધ થઈ જશે અને હવે જે વીજળીના બિલ આવશે તેમાં મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારની ખોટ નહીં હોય અને એકદમ સાચા અને સચોટ વીજળીના બિલ જ હવે ઘરે પહોંચશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો દીકરીઓ માટે સરકારની નવી યોજના વહાલી દીકરી યોજના અંતર્ગત હવે દીકરીઓ માટે 1,10,000ની જાહેરાત સરકારે કરી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ હવે દીકરીના શિક્ષણ માટે તેમજ ગુજરાતની દીકરીઓ પગભર બની શકે તે માટે 1,10,000 રૂપિયાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે. તો જો મિત્રો તમારી ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય તો તમે વહાલી દીકરી યોજનાના ફોર્મ ભરી શકો છો. આ યોજનાની અંદર સરકાર તમને 3 હપ્તામાં પૈસા આપશે. પહેલો હપ્તો જ્યારે દીકરી ધોરણ 1 પ્રવેશે છે ત્યારે 4,000 રૂપિયાનો મળશે. બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 10માં આવશે ત્યારે 6,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે તેને આગળના ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો તેના લગ્ન માટે 1 લાખ રૂપિયાની સહાય મળશે. આમ ટોટલ 1,10,000 રૂપિયાની સહાય જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર ગુજરાતની દરેક દીકરીઓને આપશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લીધો. ગુજરાતના ખેડૂતોને હવે 24 કલાક વીજળી નહીં મળે. ખાસ સરકારની નવી જાહેરાત. મિત્રો ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા સરકારે તો ખૂબ જ આપ્યા છે. ખાસ મિત્રો જણાવી દે તો જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી 2022ની અંદર ત્યારે ગુજરાત સરકારે વચન આપ્યું હતું કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે. પરંતુ આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની કોઈ પણ આયોજન નથી. આજ મિત્રો કારણ કે ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજ ધાંધિયાનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં હાલ અત્યારે માત્ર ને માત્ર 8 કલાક જ ખેડૂતોને વીજળી મળે છે. અત્યારે મિત્રો જોવાનું એ રહ્યું કે સરકારે જો ખરેખર 24 કલાક વીજળી નથી આપવી તો તેની જાહેરાત અગાઉ ચૂંટણી વખતે શા માટે કરવામાં આવી તે પણ મિત્રો એક મોટો પ્રશ્ન બને. કારણ કે સરકારે અગાઉ વચન આપ્યું હતું કે ખેડૂતોને વધારે વીજળી આપવામાં આવશે, પરંતુ હવે તે જ સરકારે કહી દીધું છે કે ખેડૂતોને અત્યારે 15 કલાકથી વધારે વીજળી આપવાનું કોઈ પણ પ્રકારે સરકારનું આયોજન નથી. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તો જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય અથવા તો તમારે કઢાવવાનું હોય તો ખાસ જાણી લેજો. સરકારે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને મેળવવા માટેના નિયમોની અંદર મોટા ફેરફારો કરી દીધા છે. પહેલા મિત્રો જે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે વારંવાર RTOના ધક્કા ખાવા પડતા હતા, હવે મિત્રો તે જોવા નહીં મળે. ખાસ હવે તમે આરામથી લાયસન્સ જે છે તે કઢાવી શકશો, કારણ કે નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે અને હવે જે નિયમો બદલ્યા છે તે મુજબ ખાસ કરીને હવે તમારે ડ્રાઇવિંગની ટેસ્ટ આપવા માટે એટલે કે જે લાયસન્સ હોય છે મિત્રો તે ખાસ કરીને તમારે ટેસ્ટ આપવા માટે હવે RTO પર જવાની જરૂર નથી. ખાનગી સંસ્થાઓ પણ મિત્રો હવે પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરવામાં આવી છે. તો તમે હવે ખાનગી કંપનીઓમાં જઈને પણ ટેસ્ટ આપી શકો છો અને તમારું લાયસન્સ જે છે તે મિત્રો સરળતાથી મેળવી શકો છો. આ નિયમ સરકારે 1 જૂન 2024થી લાગુ કરી દીધો છે. તો મિત્રો હવે તમારે લાયસન્સ જે છે તે સરળતાથી નીકળી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો લગ્ન માટે 12,000 રૂપિયાની સહાય આપશે સરકાર. ખાસ મિત્રો જાણી લે તો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો જે છે તે દેખાદેખીના માહોલની અંદર જે છે તે વધારે ખર્ચ કરતા હોય છે. ત્યારે અત્યારે મિત્રો બિનજરૂરી ખર્ચ જે થતો હોય છે તેને અટકાવવા માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. લગ્ન પ્રસંગે મિત્રો ઘણા બધા પરિવારોની અંદર જે છે તે દેવું કરીને પણ ખર્ચ કરવામાં આવે છે. પછી મિત્રો દરેક વ્યક્તિઓ કે જેમણે મિત્રો આ રીતના લગ્ન કર્યા છે તેમને આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. જ્યારે સમૂહ લગ્નની પ્રથા જો લોકો અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે બિનજરૂરી જે ખર્ચો થતો હોય છે તેની અંદર ઘટાડો થઈ શકે એમ છે. અત્યારે મિત્રો ખાસ કરીને સરકારે જે જાહેરાત કરી છે તેમાં ભાગ લેનારા દરેક યુગલોએ 12,000 રૂપિયાની સહાય જે છે તે કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ 2,000 લેખે સહાય જે છે તે આપવામાં આવશે. અત્યારે મિત્રો સરકાર જે છે તે પણ મિત્રો આ યોજનાને વધારે પ્રોત્સાહન આપી રહી છે અને ખાસ સરકાર મિત્રો યુગલ દીઠ 12,000 રૂપિયાની જાહેરાત કરી છે. અને મિત્રો આ સરકારની યોજનાનું નામ છે સરકારી 7 ફેરા યોજના. આ યોજના અંતર્ગત જે છે મિત્રો સમૂહ લગ્ન માટે જે છે તે સરકાર પૈસા ચૂકવશે.
ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો થયા નારાજ. મિત્રો, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો, જેમાં ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે. ભાજપે મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે. બીજી તરફ કોંગ્રેસે પણ મહારાષ્ટ્રમાં દેવું માફ કરવાનું વચન આપ્યું છે. આ મિત્રો મહારાષ્ટ્રમાં હવે ભાજપ આવે કે કોંગ્રેસ આવે તેનાથી કોઈ ફરક નહીં પડે. ત્યાંના ખેડૂતોનું દેવું માફ હવે થશે અને થશે જ, કારણ કે ભાજપે પણ દેવા માફીનો વાદો કર્યો છે અને કોંગ્રેસે પણ લોન માફીની જાહેરાત કરી છે. આનાથી મિત્રો ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે કે ગુજરાતમાં આ વર્ષે ઘણું આકરું આ વર્ષ ગયું છે, કારણ કે ઘણું બધું પાક નુકસાન થયું છે. તે સિવાય આગલા વર્ષના પણ દેવા ખેડૂતોને બાકી છે. ત્યારે ભાજપ જો મહારાષ્ટ્રમાં દેવા માફીની જાહેરાત કરતી હોય તો ગુજરાતમાં શા માટે ના કરવામાં આવે તે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અને ગુજરાતના ખેડૂતોએ પણ માંગ કરી છે કે જો મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરવાના આવે તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. ગુજરાતમાં પણ ભાજપે સરકારે ખેડૂતોના દેવા માફ કરી આપવા પડશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં અચોક લખીને જણાવી દેજો. પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીની બેઠક બોલાવવાની છે, જેમાં આટલી વસ્તુઓ સસ્તી થશે. મિત્રો, જીએસટી કાઉન્સિલની બેઠક આગામી બેઠક જે છે તે 23 થી લઈને 24 ડિસેમ્બરે એટલે કે આજથી લગભગ 1.5 મહિના બાદ યોજાવાય તેવી શક્યતા છે. આ વખતે મિત્રો રાજસ્થાનમાં આ બેઠક જે છે તે યોજાનારી છે અને આ બેઠકમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે. અહેવાલો મુજબ મિત્રો આ બેઠકમાં જે છે તે સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવાની જાહેરાત થઈ શકે છે, એટલે કે તમને હવે જીવન વીમા જે છે તે સસ્તા ભાવે મળશે. પહેલા મિત્રો આ બેઠક આ મહિને નવેમ્બરમાં રાખવાની હતી, પરંતુ હવે તેને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે જે છે તે મિત્રો થોડી લંબાવી દીધી છે અને પ્રી બજેટ ચર્ચાઓ સાથે જોડવામાં આવી રહી છે, જેને લઈને આ બેઠક હવે 23 થી લઈને 24 ડિસેમ્બરે યોજાવાની છે. અને આ બેઠકની અંદર મોટા નિર્ણયો લેવામાં આવશે, એટલે કે કઈ વસ્તુઓ ઉપર જીએસટી રાખવું અને કઈ વસ્તુઓ પર જીએસટી નાબૂદ કરવું તેને લઈને ફેસલાઓ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ કઈ વસ્તુઓ સસ્તી થશે તેના વિશે અમે તમને જાણ કરીશું, પરંતુ આ બેઠકની અંદર ઘણી બધી વસ્તુઓ તમને સસ્તી થતી જોવા મળી શકે, કારણ કે મોટા ભાગની વસ્તુઓ ઉપરથી જીએસટી લગભગ નીકળી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોની વારે આવી ગુજરાત હાઈકોર્ટ. મિત્રો, ખેડૂતોની જીત થઈ છે. ઘણા સમય બાદ ગુજરાતની હાઈકોર્ટે પણ ખેડૂતોનો પક્ષ લીધો છે. ખેડૂતોને મિત્રો પાક વીમો ચૂકવવામાં અખાડા કરતી ઇન્સ્યોરન્સ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા. ખાસ કરીને મિત્રો ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર જે ચૂકવણી કરવામાં નહોતી આવી પૈસાની, તેને લઈને મોટો ફેસલો લેવામાં આવ્યો છે. ઘણી બધી પાક વીમાની કંપનીઓ જે છે તે મિત્રો ખેડૂતોને છેતરતી હોય છે અને ખેડૂતોનો હકનો પાક વીમો પચાવી લેતી હોય છે. ઘણા વર્ષોથી મિત્રો એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમને પાક વીમો પણ નથી મળી રહ્યો. તો તેના માટે મિત્રો ખુશખબર આવી ગઈ છે, કારણ કે હાઈકોર્ટે આ પાક વીમાઓની ઇન્સ્યોરન્સ કંપનીઓને સાફ વાતમાં સંભળાવી દીધું છે કે જ્યાં સુધી આ પાક વીમાની કંપનીઓ ખેડૂતોને પાક વીમાના પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી આ કંપનીઓની કોઈ પણ રજૂઆત જે છે તે કોર્ટ દ્વારા સાંભળવામાં નહીં આવે. એટલે કે હાઈકોર્ટે તાકીદ કરી દીધી છે કે જેટલા પણ રૂપિયા બાકી હોય ઇન્સ્યોરન્સ કંપનીઓએ ખેડૂતોને આપવાના તે વહેલી તકે પતાવી દેવામાં આવે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો સરકાર હવે આપશે ફ્રી ઇન્ટરનેટ. મિત્રો, દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે ઇન્ટરનેટની જરૂરિયાત ખૂબ જ મહત્વપૂર્ણ અને ફરજિયાત જેવી થઈ ગઈ છે, કારણ કે દેશના દરેક નાગરિકો અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી ઘણું બધું શીખી શકે છે, બાળકો અભ્યાસ કરી શકે છે, મહિલાઓ અથવા ખેડૂતો જે છે તે મિત્રો યોજનાઓ વિશે જાણી શકે છે. તે માટે મફત ઇન્ટરનેટ સરકાર આપવા માટેની અત્યારે મંજૂરી જે છે તે આપી દીધી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે, જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના એટલે કે પૈસા ભર્યા વગર જ મફત ઇન્ટરનેટ આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટને મિત્રો બિલ ગયા વર્ષે ડિસેમ્બરના રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો આ ગૃહને આ બિલ પર વિચારણા કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે. તો જો મિત્રો ભવિષ્યમાં આ મફત ઇન્ટરનેટને લઈને આ બિલ જો પાસ કરવામાં આવશે એટલે કે ફેસલો જાહેર કરવામાં આવશે તો હું તમને સૌથી પહેલા જણાવી આપીશ. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 100 રૂપિયાની જૂની નોટો શું બંધ થઈ જશે જાણીએ તો સોશિયલ મીડિયા ઉપર મિત્રો વારંવાર 100 રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે જૂની જે 100 રૂપિયાની નોટો છે એટલે કે જે ગ્રીન કલરની જે 100 રૂપિયાની નોટો છે તે આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં જે છે તે બંધ કરી દેવાનું કહ્યું હતું. જો કે મિત્રો ખરેખર આરબીઆઈએ આવી કોઈ મોટી જાહેરાત કરી નથી. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર માહિતી મળી છે કે આ માત્ર ને માત્ર એક ખોટો અને અફવા જે છે તે મિત્રો ફેલાઈ રહી છે. તો તમારી પાસે જો
મિત્રો એવો કોઈ મેસેજ આવે છે કે 100 રૂપિયાની જૂની નોટો સરકારે બંધ કરીશું, તો આ મેસેજ ઉપર તમારે ભરોસો કરવાનો નથી, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો તદ્દનપણે ખોટો છે અને અફવા સાબિત કરવામાં આવી છે. તો જો આવો કોઈ મેસેજ આવે તો મિત્રો તમારે તેને સાચો પણ નથી માનવાનો અને આગળ પણ ફોરવર્ડ ના કરવો. સમાચાર વિશે વાત કરીએ તો 200 રૂપિયાનો સિક્કો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારના સહયોગથી વડતાલ મંદિરની પ્રતિષ્ઠા જે છે તે 200 વર્ષ નિમિત્તે શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો જે છે તે મિત્રો લોન્ચ કર્યો છે. આજે મિત્રો સભા મંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદજી, સંતો અને કેટલાક રાજકીય નેતાઓ તથા આગેવાનો દ્વારા જે છે તે મિત્રો સિક્કો જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો હતો અને ત્યાં મિત્રો ખાસ કરીને મંદિરની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થયા હોવાની નિમિત્તે શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો જે છે તે મિત્રો લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં મહામંદીનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા સમયથી હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટની અંદર મહામંદીનો માહોલ છવાયેલો છે. લગભગ 3 મહિના અંદાજિત થવા આવ્યા છે જ્યારથી જ મિત્રો ઘણી બધી મંદી જોવા મળી છે માર્કેટની અંદર, પરંતુ છતાં અત્યારે હાલ લોકોને એવી આશા હતી મિત્રો કે દિવાળી બાદ વેકેશન ખુલશે ત્યારે મંદીમાંથી લોકોને રાહત મળશે. જો કે મિત્રો તેવું જોવા મળ્યું નથી. લોકોની આશાઓ ઉપર પાણી ફર્યું છે, કારણ કે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની મોટી અસર જોવા મળી છે. હીરા ઉદ્યોગનું વેકેશનમાં 1 અઠવાડિયાનો મોટો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે પહેલા વેકેશન 17 નવેમ્બરના રોજ ખુલવાનું હતું, તેને મિત્રો હવે 25 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યું છે. રત્ન કલાકારો કર્મચારીઓની આર્થિક મુશ્કેલી વધશે તેવું હીરા સાથે સંકળાયેલા લોકો કહી રહ્યા છે, જેમાં અણબનાવો પણ બની શકે આવનારા સમયમાં, કારણ કે કપરો સમય દેખાઈ રહ્યો છે આગળના સમયમાં, કારણ કે મહામંદીનો માહોલ યથાવત જોવા મળશે હજુ પણ થોડા મહિનાઓની અંદર મિત્રો તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ અન્ય ઉદ્યોગોમાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે મહામંદીનો માહોલ છે. ખેડૂતો પણ મિત્રો ઘણા સમયથી લીલા દુષ્કાળને લઈને અતિવૃષ્ટિને કારણે પરેશાન થયા છે. હીરા ઉદ્યોગમાં પણ મહામંદી છે અને સાથે જ ટેક્સટાઇલ માર્કેટમાં પણ અત્યારે જે છે તે મંદીનો માહોલ જોવા મળ્યો છે. આમ ગુજરાત જે છે તે મિત્રો મંદીના માહોલમાં સપડાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લીધો. હવે સરકાર આપશે 1.5 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો દરેક વ્યક્તિનું જીવનમાં પોતાનું એક પાકું કોન્ક્રીટનું મકાન બનાવવું તેવું સપનું હોય છે, ત્યારે ઘણા બધા લોકોનું આ સપનું પૂરું થાય તે માટે સરકારે મોટી યોજના બહાર પાડી છે. આ મિત્રો આ સપનું પૂરું કરવા માટે ઘણા બધા લોકોને પોતાના જીવનકાળમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે. જે લોકો મિત્રો આ નથી બનાવી શકતા પોતાનું ઘર, તેમને ભારત સરકાર હવે મદદ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મિત્રો ભારત સરકાર હવે જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટના પાક્કા મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડી રહી છે. ભારતના મિત્રો લગભગ તમામ રાજ્યોમાં લોકોએ આ સરકારી યોજનાનો ઘણો બધો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં મિત્રો આ યોજના હેઠળ કરોડો લોકોએ પોતાના કોન્ક્રીટના પાક્કા મકાનો બનાવ્યા છે. તો મિત્રો આ યોજના વિશે જો ડિટેલમાં તમને માહિતી આપું તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા હિમાચલ પ્રદેશના ખાસ કરીને મિત્રો સરકારે જાહેરાત કરી કે 3896 જેટલા પરિવારોની પસંદગી કરવામાં આવી છે, જેમને મકાન બનાવવા માટે પૈસા આપવામાં આવશે. જેમાંથી મિત્રો હવે સરકાર 2025માં પરિવારોને કોન્ક્રીટનું પાક્કું મકાન બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. સરકાર મિત્રો આ રકમ જે છે તે 3 હપ્તામાં આપશે. પ્રથમ હપ્તો 65,000 રૂપિયાનો મળશે, બીજો હપ્તો 52,000 રૂપિયાનો મળશે અને ત્રીજા હપ્તા એટલે કે છેલ્લા હપ્તામાં 33,000 રૂપિયા મોકલવામાં આવશે. આ મિત્રો ટોટલ 1.5 લાખ રૂપિયા જેટલી સહાય જે છે તે સરકાર હવે પાક્કા કોન્ક્રીટના મકાન બનાવવા માટે આપશે તેવી મોટી જાહેરાત હિમાચલ પ્રદેશમાં કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બાળકોને વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે ખાસ કરીને શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે છે અથવા તો તેનું બાળક કોઈ પણ સગા સંબંધીને ત્યાં જો રહેતું હોય તો મિત્રો આવા બાળક કે જે અનાથ છે તેને 18 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને પહેલા 1,000 રૂપિયા આપવામાં આવતા હતા. અત્યારે મિત્રો તેને વધારીને 3,000 કરી દેવામાં આવ્યા છે, એટલે કે બાળક જે છે જે મિત્રો અનાથ બાળક હોય તેને મિત્રો જે છે તે 18 વર્ષનું થાય છે ત્યાં સુધી દર મહિને 3,000 અને વર્ષે 36,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવશે. ખાસ મિત્રો માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,000 જેટલા બાળકોને જે છે તે દર મહિને અત્યારે 3,000 રૂપિયા જે છે તે ચૂકવવામાં પણ આવી રહ્યા છે. તો વધુ મિત્રો જો કોઈ આવા બાળકો તમારા નજરમાં હોય તો મિત્રો તેના માટે તમે પાલક માતા પિતા યોજનાની અંદર અરજી કરાવી શકો, જેમાં તે બાળકને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો આયુષ્માન કાર્ડ તમારી ઘરે હોય તો જાણી લેજો, કારણ કે ઘણા બધા લોકો આયુષ્માન કાર્ડ ધરાવે છે છતાં પણ હોસ્પિટલમાંથી મદદ નથી મળતી. તો મિત્રો હવે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલ જો મફતમાં સારવાર આપવાની આનાકાની કરે છે તો મિત્રો તમે હવે ફરિયાદ નોંધાવી શકો છો. હોસ્પિટલ મિત્રો મફત સારવાર આપવાની જો ના પાડે છે તો ટોલ ફ્રી નંબર ઉપર તમે ફોન કરીને જાહેરાત કરી શકો અને ફરિયાદ નોંધાવી શકો. આ ટોલ ફ્રી નંબર મિત્રો જાહેર કરવામાં આવ્યો છે, તે છે 14555. આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો આ મિત્રો ટોલ ફ્રી નંબર છે, જેના ઉપર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. તો જો મિત્રો તમે પણ હવે દવાખાને જાઓ છો અને આયુષ્માન કાર્ડથી સારવાર આપવાની કોઈ પણ ડોક્ટર અથવા હોસ્પિટલ ના પાડે છે તો તમે 14555 નામના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકો અને ખાસ કરીને મિત્રો તમે કમ્પ્લેન નાખી શકો છો.